જ્યારે જ્યારે વુહાનનું નામ પડે તો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. આંખ સામે એ ભયાનક મંજર સામે આવે છે કે જે વુહાનથી નીકળેલો કોરોના વાયરસ, કોવિડ વાયરસ, જેણે આખી દુનિયાને ભરડામાં લીધી, લાખો લોકોને ભરખી ગયો. અને પ્રાર્થના આપણે કરીએ છીએ કે ફરી ક્યારેય આવો મંજર જોવા ન મળે. પણ આ ચીન છે અને અહીંયા કંઈ પણ થઈ શકે છે. ચીન દુનિયાને કોઈ પણ ભયાનક ભેટ આપી શકે છે અને આવી જ એક વધુ ભયાનક ભેટ ચીનમાંથી દુનિયા તરફ જતી હોવાનું દેખાઈ રહ્યું છે. દુનિયાના દેશોની ઊંઘ ઉડી ગઈ છે. ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, આજથી 4 વર્ષ પહેલાની વાત છે. જો આપને કોઈ વ્યક્તિઓ વચ્ચે બેઠા હોય અને છીંક કે ઉધરસ આવે તો આજુબાજુના લોકો ડરી જતા હતા અને એનું કારણ હતું ખતરનાક વાયરસ કોરોના. આવો જ ફરી એક નવો વાયરસ ચીનમાં ઇન્ટ્રોડ્યુસ થયાના સમાચાર મળ્યા છે. HMPV નામનો આ વાયરસ છે, જેને હ્યુમન મેટાન્યુમો વાયરસ કહેવામાં આવી રહ્યો છે. અને આ વાયરસ સંક્રમિત કરી રહ્યો છે લોકો, અને કબ્રસ્તાનો ભરાઈ રહ્યા હોવાના સમાચાર પણ મળ્યા છે. લોકો કહી રહ્યા છે કે ખાંસી, ઉધરસ અને શરદી જેવા જ લક્ષણોથી આ વાયરસના કારણે લોકોમાં ફેલાઈ રહ્યો છે. લોકો COVID-19 જેવી રીતે ચેપગ્રસ્ત થઈ રહ્યા હતા તેવી જ રીતે ચેપગ્રસ્ત થઈ રહ્યા છે અને હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે ચીનમાં ફેલાયેલા વાયરસથી, જેને લઈને વિશ્વભરે ચેતવાની જરૂર લાગી રહી છે. જી, અને આ વાયરસ નાના બાળકોને વધારે ટાર્ગેટ કરતો હોવાનું સામે આવ્યું છે અને માટે જ એને વધારે ખતરનાક ગણવામાં